ફિલ્મ વિરોધના કેસમાં 25 સત્રીઓ નિર્દોષ જાહેર। તારીખ 25 જાન્યુઆરી 2018ના રોજ પદ્માવતી ફિલ્મના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભારત બંધના એલાન સાથે વિરોધ પ્રદર્શનો કરવામાં આવેલ। વિરોધ પ્રદર્શનકારો વિરુદ્ધ કાર્યવાહી કરીને 25 જેટલા ક્ષત્રિયો પર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ગેરકાયદેસર મંડળી બનાવીને પૂર્વ આયોજિત કાવતરું રચીને તલવાર, ધારિયા, લાકડીઓ, કુહાડીઓ, પાઇપો, ધોકા જેવા હથિયારોથી હુમલો કરીને પોલીસ પર હુમલો કરવા તેમજ પોલીસ કાર્યવાહીમાં રૂકાવટ કરવા બદલ 25 જેટલા શખ્સો વિરુદ્ધ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટીની કલમ 3 સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધાવવામાં આવેલ। ફરિયાદી પક્ષ બનેલ સરકારે આ તમામ 25 શખ્સો સામે દાખલ કરેલ કેસો પરત ખેંચી લેતા સેશન્સ કોર્ટ દ્વારા દરેક તહોમતદારોના લેવામાં આવેલા જામીનો અને જાત મુચરકા રદ કરીને નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યા। સેશન્સ કોર્ટ દ્વારા કેસો પાછા ખેંચી લેતા તહોમતદાર તરફેણના એડવોકેટ જયદેવસિંહ ચાવડા સાથે મળીને કેક કાપીને ખુશી વ્યક્ત કરવામાં આવી। ક્ષત્રિય સમાજના યુવાનોએ સેશન્સ કોર્ટના ચુકાદાને હરખથી વધાવી લઈને એડવોકેટ જયદેવસિંહ ચાવડાનું ફૂલહારથી સ્વાગત કરીને જીતનો જશ્ન મનાવ્યો। આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ક્ષત્રિય સમાજને ખુશ કરવા જ ચૂંટણીલક્ષી ચુકાદો આપવામાં આવ્યો હોવાનું લોકમુખે ચર્ચાતું હતું। આશિષ પટેલ, મહેસાણા। આજે પદ્માવતી કેસમાં જે આરોપો મુકાયેલા એ બાબતે શું કહેશો? સને 2018ના અંદર પદ્માવત નામનું એક ફિલ્મ આવ્યું હતું, જેના અંદર ક્ષત્રિય સમાજે સખત વિરોધ કર્યો હતો અને જ્યારે શાંતિપૂર્ણ રીતે જ્યારે આંદોલન ચાલતું હતું તે દરમિયાન અમારા સમાજના નિર્દોષ યુવાનો ઉપર સરકાર દ્વારા જે તે સમયે ખોટા કેસો કર્યા હતા અને ત્યારબાદ સમાજના અલગ અલગ વડીલોએ અલગ અલગ મારફતે સરકારને વિનંતી કરી કે અમારા સમાજના નિર્દોષ યુવાનો ઉપર જે કેસો થયા છે એ કેસો પરત ખેંચવામાં આવે। અને ગઈકાલે જ્યારે સરકારે પાછા ખેંચ્યા છે ત્યારે અમે આનંદ અનુભવીએ છીએ અને જેના અંદર વિજાપુરના કેસના અંદર 20 અમારા યુવાનો ઉપર કેસ હતા, જ્યારે મગુનાના કેસના અંદર 28 અમારા યુવાનો ઉપર કેસો હતા। આ તમામ કેસોના અંદર નામદાર કોર્ટે સરકારની જે કેસ પરત ખેંચવાની જે અરજી કરી એ મંજૂર કરી છે અને બધા યુવાનોને કર્યા એમને નિર્દોષ જાહેર કર્યા છે।